મોદી સરકાર 3.0ના શપથ સમારોહને લઈને મોટા સમાચાર। ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું। ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી બજાર વાગ્યું છે અપડેટ કે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો સમારોહમાં હાજર રહેશે। ભાજપ સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। ધારાસભ્ય સહિત ગુજરાતના 300થી વધારે મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આવતીકાલે બપોર સુધીમાં તમામ ધારાસભ્યો દિલ્હી પહોંચશે અને ગુજરાતના નામચીન લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। તો 300થી વધારે મહેમાનો દિલ્હી પહોંચશે। ગુજરાતના તમામ ધારાસભ્યો કે જેઓ આ સમારોહમાં હાજર રહેશે। આમંત્રણ પત્રિકા પણ આવી ચૂકી છે। 7000થી વધારે મહેમાનો દિલ્હીમાં અહીંયા ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરી રહ્યા છે। એ સમારોહની આમંત્રણ પત્રિકા અને વિદેશના કેટલાક વડાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ સાથે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે। ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો કે જેઓ આ સમારોહમાં હાજર રહેશે। ભાજપના સંગઠનના પદાધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે। ધારાસભ્ય સહિત ગુજરાતના 300થી વધારે મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આવતીકાલે બપોર સુધીમાં તમામ ધારાસભ્યો દિલ્હી પહોંચશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે। સમારોહમાં એ તમામ ધારાસભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગુજરાતના નામચીન લોકોને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે। આ સાથે પડોશી દેશના વડાઓને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે। જ્યારે તેમના દ્વારા ત્રીજી વખત વધારે લીડથી ચૂંટણી જીતવા માટે વડાઓ દ્વારા જ્યારે અભિનંદન પાઠવવા માટે ફોન કરવામાં આવ્યો હતો એ સમય દરમિયાન તેમને પણ આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું છે। આ સાથે દેશભરમાંથી 7000થી વધારે લોકોને આમંત્રણ પાઠવાયું। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે દિલ્હીથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, ગુજરાતના તમામ ધારાસભ્યોને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે। જી રાધા, આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોદી સરકાર 3.0ની શપથવિધિ થશે અને આ શપથવિધિમાં ગુજરાતના તમામ ભાજપના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે। ધારાસભ્યો ઉપરાંત ભાજપ સંગઠનના પણ તમામ પદાધિકારીઓ છે તેમને પણ શપથવિધિમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી 300 કરતા વધુ એ મહેમાનો હશે, એ નામચીન મહેમાનો હશે, અલગ અલગ સેક્ટર સાથે જોડાયેલા મહેમાનો હશે કે જેમને શપથવિધિ સમારંભ માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તમામ પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આ શપથવિધિ સમારંભની અંદર હાજરી આપશે। ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતના જેમનું હોમ સ્ટેટ છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી પદ માટે શપથ ગ્રહણ કરી રહ્યા છે અને તે માટે ગુજરાતની અંદર ગુજરાતના તમામ ધારાસભ્યોની અંદર ભારે ઉત્સાહનો માહોલ છે અને તેને લઈને તમામ ધારાસભ્યોને પણ વિશેષ આમંત્રણ અપાયું છે કે જ્યારે પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરશે ત્યારે તેઓ ત્યાં હાજર રહેશે। ભાજપ સંગઠનના પણ એ પદાધિકારીઓ છે જેમને પણ આમંત્રણ અપાયું છે અને અલગ અલગ સેક્ટર હોય, ચાહે ખેલ જગત હોય, મનોરંજન જગત હોય, આ ઉપરાંત ગુજરાતના નામચીન ઉદ્યોગપતિઓ છે, આગેવાનો છે, સોશિયલ વર્કરો છે, તેમને પણ આ આમંત્રણ જે છે તે આપવામાં આવ્યું છે અને 300 કરતા વધુ ગુજરાતના મહેમાનો આવતીકાલના શપથ ગ્રહણ સમારંભની અંદર હાજરી આપશે। જી બિલકુલ નિકુંજ, આભાર આપનો તમામ વિગતો બદલ। તો સિંહાસન પર ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરાજવા જઈ રહ્યા છે। સત્તાના સિંહાસનને લઈને શપથ ગ્રહણ તેમનું છે અને તેને લઈને ગુજરાતના તમામ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ સાથે ગુજરાતના નામચીન લોકોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે।